ગુજરાતમાં અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મામલો ગરમાયો છે. રાજનીતિના મેદાનમાં જીત મેળવવા માટે પક્ષો હવે સામ દામ દંડ ભેદનો ઉપયોગ કરતા ખચકાતા નથી. પરંતુ ગઈકાલે જે બનાવ સામે આવ્યો છે વડોદરાના ડભોઈમાં જે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા તેમાં હવે મામલો ગરમાતો હોય તેવું લાગી રહ્યું છે. શું છે સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતના રાજકારણમાં આ વખતે જોવા જઈએ તો જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તે ખૂબ જ ચર્ચામાં છે. કેમ કે ચૂંટણી લડ્યા વગર જ જીત સુનિશ્ચિત કરવા માટે જે પ્રકારના કાવા દાવા અને ગોઠવણો ચાલી રહી હતી તેના પરિણામે જે ગઈકાલે વડોદરાના ડભોઈમાં ભારે હંગામો મચ્યો હતો. ગઈકાલે ઉમેદવારી પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો અને છેલ્લી ઘડીએ કોણ મેદાનમાં રહેશે અને કોણ પક્ષ પલટો કરશે તેના પર જોવા જઈએ તો સૌ કોઈની નજર હતી. અને આ દરમિયાન જ વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાની જે કુંડેલા સીટ છે એના પર જે રાજકીય માહોલ ગરમાયો તેને રાજ્યભરનું ધ્યાન જે ખેંચી લીધું હતું. અહીં આમ આદમી પાર્ટીના ઉમેદવાર મૂળજીભાઈ વસાવા જ્યારે પોતાનું ઉમેદવારી ફોર્મ સ્વેચ્છાએ પરત ખેંચવા ગયા ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આપના કાર્યકરો સામસામે આવી ગયા. પરંતુ લડાઈ હવે માત્ર રાજકીય બોલાચાલી સુધી સીમિત નથી રહી. આ બબાલમાં હવે કાયદાકીય વળાંક હવે આવ્યો છે. કુંડેલા સીટના આપ ઉમેદવાર મૂળજીભાઈ વસાવાએ આક્ષેપ કર્યો છે કે તેમને ફોર્મ પાછું ખેંચતા અટકાવવા માટે દબાણ કરવામાં આવતું હતું. એટલું જ નહીં, આ મામલે હવે ડભોઈ તાલુકાના કોંગ્રેસ પ્રમુખ સુધીર બારોટ સહિત કુલ 6 વ્યક્તિઓ સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. અને ફરિયાદમાં સૌથી મોટો મુદ્દો એટ્રોસિટી એક્ટનો છે. ફરિયાદીનો આક્ષેપ છે કે જાહેરમાં તેમને જાતિ વિષયક અપમાનજનક શબ્દો કહીને તેનું અપમાન કરવામાં આવ્યા હતા જેવા ગંભીર આક્ષેપો જે છે લગાવવામાં આવ્યા છે. ઘટનાની વિગતો મુજબ જે મૂળજી વસાવા જ્યારે ડભોઈ તાલુકા પંચાયત ખાતે પોતાનું ફોર્મ પરત ખેંચવા પહોંચ્યા ત્યારે ત્યાં હાજર કેટલાક શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા. ફરિયાદમાં જણાવ્યું એવું છે કે આરોપીઓ તેમને ઘેરી લીધા અને ધમકાવતા પૂછ્યું કે તે ફોર્મ કેમ પાછું ખેંચ્યું, તું પોતાને શું સમજે છે. આ શબ્દો મામલાને વધુ બિચકાવ્યું હોય તેવું લાગે છે. આરોપો એ છે કે આ શખ્સો ગેરકાયદે મંડળી રચી મૂળજીભાઈને જાનથી મારી નાખવાની ધમકી અને જાહેરમાં બીભત્સ ગાળો પણ આપી હતી. લોકશાહીમાં દરેક વ્યક્તિ ચૂંટણી લડવા કે ફોર્મ પાછું ખેંચવાનો અધિકાર છે, પરંતુ જે શારીરિક ઝપાઝપી અને ધક્કામુક્કી સુધી જે મામલો પહોંચ્યો હતો તેના કારણે હવે દિવસે ને દિવસે આમ વાત ગરમાતી હોય તેવું લાગે છે. કેમ કે ગઈકાલે જે બનાવો સામે આવ્યા, જે વડોદરાના ડભોઈમાંથી પણ આવ્યા હતા અને સમગ્ર ગુજરાતભરમાંથી આ જ પ્રકારની પરિસ્થિતિ જે છે ગઈકાલે નિર્માણ પામી હતી, જેમાં બધી જ જગ્યાએ મારામારી થઈ હતી. ફોર્મ પાછું ખેંચવા માટે સામ દામ દંડ ભેદની નીતિઓ અપનાવવામાં આવી હતી. પરંતુ અહીં વિચારવા જેવી વાત એ છે કે શું હવે ચૂંટણીઓ માત્ર બાહુબલીઓના જોરે જ લડાશે? અમારો વિષય છે. શું દલિત કે આદિવાસી સમાજના ઉમેદવાર પોતાની મરજીથી નિર્ણય લે ત્યારે તે જાતિવાદ માનસિકતાનો ભોગ શા માટે બનવું પડે છે તે સવાલ અહીંયા પૂછવો પડી રહ્યો છે. કે કોંગ્રેસ તાલુકાના પ્રમુખ સામે જ્યારે આટલી ગંભીર ફરિયાદ નોંધાઈ છે ત્યારે કોંગ્રેસ પક્ષમાં પણ હવે જોવા જઈએ તો ચિંતાનો વિષય બની ગયો છે. બીજી તરફ ભાજપ અને આપ પણ આ મુદ્દે આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. હાલ તો પોલીસ એટ્રોસિટી એક્ટ અને ધમકી આપવા બદલના ગુના જો તપાસનો ધમધમાટ અત્યારે તેજ તો કર્યો છે અને ડભોઈના કિસ્સાએ સાબિત કર્યું છે કે સત્તા મેળવવા માટે
નેતાઓ કદાચ કોઈ પણ હદ વટાવી શકે છે. પોલીસ અત્યારે આ મામલે વધુ પુરાવા એકત્રિત કરી રહી છે અને કુંઠેલા સીટ પર જે સર્જાયેલો આ તણાવ છે એ આગામી દિવસોમાં જોવા જઈએ તો જે 26 તારીખે જે વોટિંગ છે ત્યાં એ દિવસે જોવાનું રહ્યું કે શું અસર પડે છે, કેમ કે અત્યારે જે પ્રકારના કારણે રાજકારણ ગરમાઈ રહ્યું છે અને વોટિંગ જે પ્રકારે અત્યારે વાત કરવામાં આવી, જે વિમર્શે ગાળો માંડી હતી અને જે જાતિવાદવાળી માનસિકતા હતી એના કારણે શું 28 તારીખે જે તે સમય મતગણતરી છે એ દિવસે કંઈક નવા જૂની કરી શકે છે તે પણ જોવાનું રહ્યું. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.